સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવાના પ્રયાસો ભરપૂર થઈ રહ્યા છે। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નગરપાલિકાની મુલાકાતે પહોંચ્યા। કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા, ધોરાજીના પ્રવાસે નીકળ્યા। ચૂંટણીલક્ષી સંબોધન અને મીટિંગોનો દોર પણ શરૂ થયો છે। તમામ નગરપાલિકામાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ તો સમગ્ર ગુજરાતની અંદર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે, તેમજ જે ચૂંટણી પ્રચાર છે તે પણ જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આપણી સાથે છે। મનસુખભાઈ, ખાસ તો અલગ અલગ જે પણ આપના વિસ્તારોની અંદર જે નગરપાલિકાઓ છે ત્યાં આપ મુલાકાત પણ લઈ રહ્યા છો। ચૂંટણી પ્રચાર કેવો ચાલી રહ્યો છે, કેવી પરિસ્થિતિઓ છે? સ્વાભાવિક છે, મારા લોકસભા મત વિસ્તારની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર માણાવદર, બાટવા અને વંથલી નગરપાલિકાની ચૂંટણી છે। પોરબંદરની અંદર કુતિયાણા અને રાણાવાવ અને રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા, ધોરાજી, જેતપુર નગરપાલિકાઓની ચૂંટણી છે। મારા પ્રવાસ દરમિયાન ધ્યાનમાં આવે છે કે જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદીજી સાથે છે। ભૂપેન્દ્રભાઈની સરકાર પ્રત્યેનો વિશ્વાસ હું જોઈ રહ્યો છું। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે શાસનમાં હોય છે ત્યારે લોક સુખાકારી એ પ્રાથમિકતા હોય છે અને એટલા માટે વારંવાર સરકારનું રિપીટ થવું, રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર રિપીટ થવું એ સ્વાભાવિક છે। અમારા કાર્યકર્તા નગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે ત્યારે જનતા સાથે કનેક્ટ થઈને 5 વર્ષ સુધી જનતાની સાથે પોતાનો સંપર્ક જાળવી રાખે છે અને એની અસર અત્યારે હું નગરપાલિકામાં જોઈ રહ્યો છું। મને પૂરો વિશ્વાસ છે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીતશે। તો સામાન્ય રીતે મોટાભાગની સીટો ઉપર ભાજપનું જ શાસન રહ્યું છે। રાણાવાવની અંદર જે રીતના એનસીપીનો દબદબો આ વખતે શું લાગે છે, કઈ રીતનું વાતાવરણ છે? સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મારો પાક્કો વિશ્વાસ છે। ચોક્કસ। તો મનસુખભાઈ માંડવિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી પણ છે ને, અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેને લઈને ખાસ તો અલગ અલગ વિસ્તારોની અંદર જે વિઝિટ કરી રહ્યા છે, તે પણ નગરપાલિકાઓ પોરબંદર જિલ્લાની હોય, રાજકોટ જિલ્લાની કે જૂનાગઢ જિલ્લાની, આ તમામ નગરપાલિકાઓની તેઓ વિઝિટ પણ કરી રહ્યા છે ને ચૂંટણી પ્રચાર સહિતના જે મુદ્દાઓ છે તેને ધ્યાને લઈને સંબોધન પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।